નમસ્કાર મારા વહાલા ભક્તો, માતાઓ, બહેનો અને મારા તમામ પ્રિય મિત્રો. આપ સૌનો પાર્થ ગઢવી ચેનલના આ ખાસ આધ્યાત્મિક અને જ્યોતિષીય કાર્યક્રમમાં હૃદયપૂર્વક ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, 28 ઓગસ્ટ 2026નો દિવસ ખગોળીય દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે, કારણ કે આ દિવસે વર્ષનું એક ઊંડું આંશિક ચંદ્રગ્રહણ થવાનું છે. આકાશમાં બનતી આવી ઘટના હંમેશા માનવજાત માટે આશ્ચર્ય, ઉત્સુકતા અને આધ્યાત્મિક વિચારનું કારણ બની છે. પરંતુ આજે આપણે માત્ર ચંદ્રગ્રહણની વાત નહીં કરીએ. આજે આપણે વાત કરીશું કે આ ઘટનાને લઈને આપણા સમાજમાં કઈ ધાર્મિક માન્યતાઓ છે, જ્યોતિષમાં ચંદ્રને શું મહત્વ આપવામાં આવ્યું છે, 12 રાશિઓ માટે સામાન્ય રીતે કયા સંકેતોની ચર્ચા કરવામાં આવે છે, કઈ 6 રાશિઓને જ્યોતિષીય માન્યતાઓ અનુસાર સકારાત્મક સમયની આશા રાખી શકાય, કયા પ્રકારના સરળ ધાર્મિક ઉપાયો કરી શકાય, અને સૌથી મહત્વની વાત એ કે 28 ઓગસ્ટના આ ચંદ્રગ્રહણની ભારતમાં દૃશ્યતા અંગેની સાચી માહિતી શું છે. મારા ભક્તો, આજની માહિતી ખૂબ ધ્યાનથી સાંભળજો, કારણ કે ચંદ્રગ્રહણ વિશે સોશિયલ મીડિયા અને અલગ અલગ જગ્યાએ ઘણી વખત અધૂરી અથવા ખોટી માહિતી ફેલાતી હોય છે. કોઈ કહે કે ગ્રહણ ભારતમાં રાત્રે દેખાશે, કોઈ કહે કે સવારે 4 વાગે દેખાશે, તો કોઈ કહે કે ગ્રહણના કારણે ભારતમાં પણ ચંદ્ર લાલ દેખાશે. પરંતુ ખગોળીય ગણતરી પ્રમાણે 28 ઓગસ્ટ 2026નું આંશિક ચંદ્રગ્રહણ ભારતમાંથી સીધું દેખાવાનું નથી. વૈશ્વિક સમય પ્રમાણે ગ્રહણનો ઉપછાયા તબક્કો 1:23 UTC આસપાસ શરૂ થાય છે. આંશિક તબક્કો 2:33 UTC આસપાસ શરૂ થાય છે. મહત્તમ તબક્કો 4:12 UTC આસપાસ થાય છે અને આંશિક તબક્કો લગભગ 5:52 UTC આસપાસ પૂર્ણ થાય છે. ભારતીય સમય પ્રમાણે આ તબક્કાઓ સવારે લગભગ 6:53, 8:03, 9:42 અને 11:22 વાગ્યાની આસપાસ આવે છે. પરંતુ તે સમયે ભારતના વિસ્તારોમાં ચંદ્ર ક્ષિતિજની નીચે હોવાથી આ ગ્રહણ અહીંથી જોઈ શકાશે નહીં. એટલે મારા વહાલા ભક્તો, આ વાત ખાસ યાદ રાખજો કે ગ્રહણ થવાનું સત્ય છે. તારીખ 28 ઓગસ્ટ 2026 છે, પરંતુ ભારતમાં તેની સીધી દ્રશ્યતા નથી. આ ગ્રહણ અમેરિકા, યુરોપ અને આફ્રિકાના કેટલાક વિસ્તારો સહિત પૃથ્વીના રાત્રિભાગમાં આવેલા વિવિધ પ્રદેશોમાં દેખાશે. લગભગ 93થી 96% જેટલો ચંદ્ર પૃથ્વીની ઘેરી છાયામાંથી પસાર થતો હોવાથી ઘણા સ્થળોએ આંશિક ગ્રહણ ખૂબ જ ઊંડું અને અદ્ભુત દેખાઈ શકે છે. મિત્રો, હવે સૌપ્રથમ સમજીએ કે ચંદ્રગ્રહણ ખરેખર શું છે. જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એવી સ્થિતિમાં આવે છે કે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવી જાય અને પૃથ્વીની છાયા ચંદ્ર પર પડે, ત્યારે ચંદ્રગ્રહણ સર્જાય છે. જો ચંદ્રનો માત્ર એક ભાગ પૃથ્વીની ગાઢ છાયામાં પ્રવેશે તો તેને આંશિક ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. 28 ઓગસ્ટનું ગ્રહણ પણ આવું જ ઊંડું આંશિક ચંદ્રગ્રહણ છે. ચંદ્રનો મોટો ભાગ પૃથ્વીની છાયામાં જતો હોવાથી તે ભાગ કેટલાક વિસ્તારોમાંથી ગાઢ લાલ, તાંબાઈ અથવા કથ્થાઈ રંગનો દેખાઈ શકે છે. આ રંગ કોઈ રહસ્યમય શક્તિના કારણે નહીં, પરંતુ પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થતી સૂર્યપ્રકાશની કિરણોની પ્રક્રિયાના કારણે બને છે. મારા પ્રિય મિત્રો, આ ખગોળીય ઘટના વૈજ્ઞાનિક રીતે સ્વાભાવિક છે, પરંતુ ભારતીય પરંપરામાં ચંદ્રનું સ્થાન ખૂબ વિશેષ છે. જ્યોતિષીય માન્યતાઓમાં ચંદ્રને મન, ભાવના, માનસિક સ્થિતિ, માતા, સંવેદનશીલતા, કલ્પના શક્તિ અને આંતરિક શાંતિ સાથે જોડવામાં આવે છે. એટલા માટે જ્યારે ચંદ્રગ્રહણ જેવી ઘટના બને છે, ત્યારે ઘણા લોકો તેને આત્મમંથન, પ્રાર્થના, ધ્યાન અને આધ્યાત્મિક સાધનાનો સમય માને છે. અહીં હું તમને સ્પષ્ટ કહી દઉં કે રાશિ પ્રમાણે જે વાતો આપણે કરીશું તે જ્યોતિષીય માન્યતાઓ અને પરંપરાગત અર્થઘટન પર આધારિત છે. તેને વૈજ્ઞાનિક રીતે નિશ્ચિત ભવિષ્યવાણી તરીકે લેવી નહીં. જીવનના મોટા નિર્ણયોમાં તમારી સમજદારી, મહેનત, પરિસ્થિતિ અને યોગ્ય નિષ્ણાતની સલાહને પ્રથમ સ્થાન આપવું. મારા વહાલા ભક્તો, હવે વાત કરીએ આ ગ્રહણ સાથે જોડાયેલી ધાર્મિક માન્યતાઓની. આપણા ઘરોમાં પેઢીઓથી ગ્રહણને લઈને કેટલીક પરંપરાઓ ચાલી આવી છે. ઘણા લોકો ગ્રહણના સમય દરમિયાન ભગવાનનું નામ લે છે, મંત્ર જાપ કરે છે, ધ્યાન કરે છે, ભજન સાંભળે છે, ગ્રહણ પૂર્ણ થયા પછી સ્નાન કરે છે અને પોતાના ઘરની સફાઈ કરે છે. કેટલાક લોકો દાન કરે છે, જરૂરિયાતમંદને ભોજન કરાવે છે અને ભગવાન શિવની પૂજા કરે છે. આ બધું વ્યક્તિની શ્રદ્ધા અને પરંપરા પર આધારિત છે. જો તમે આ માન્યતાઓમાં વિશ્વાસ રાખતા હો તો સરળતાથી, શાંતિપૂર્વક અને કોઈને નુકસાન ન થાય તે રીતે તેનું પાલન કરી શકો છો.
હવે મારા ભક્તો, આજની સૌથી રસપ્રદ વાત તરફ આગળ વધીએ. જ્યોતિષીય માન્યતાઓ પ્રમાણે આ ચંદ્રગ્રહણ પછી કેટલીક રાશિઓ માટે સકારાત્મક પરિવર્તનના સંકેતોની ચર્ચા કરવામાં આવે છે. 12 રાશિઓમાંથી 6 રાશિઓ એવી છે જેને આપણે આજે વિશેષ રીતે સમજવાની છે. પરંતુ એક વાત ફરીથી કહી દઉં કે માત્ર રાશિના આધારે કોઈ વ્યક્તિનું સંપૂર્ણ ભવિષ્ય નક્કી થતું નથી. જન્મકુંડળીમાં ચંદ્રની સ્થિતિ, લગ્ન, દશા, અંતરદશા, અન્ય ગ્રહોની સ્થિતિ અને જન્મ સમય જેવી અનેક બાબતોનું મહત્વ હોય છે. એટલે આને સામાન્ય રાશિ આધારિત માર્ગદર્શન તરીકે સાંભળજો. મારા પ્રિય ભક્તો, જો તમે આ માહિતી પાર્થ ગઢવી ચેનલ પર સાંભળી રહ્યા છો અને તમને ભગવાન શિવ, ચંદ્રદેવ, જ્યોતિષ અને આધ્યાત્મિક વિષયો સાથે જોડાયેલી આવી માહિતી ગમે છે તો આ વિડીયોને હૃદયથી લાઇક કરજો. કમેન્ટમાં શ્રદ્ધાપૂર્વક હર હર મહાદેવ અથવા ઓમ ચંદ્રાય નમઃ લખી શકો છો. અને જો તમે પહેલીવાર પાર્થ ગઢવી ચેનલ સાથે જોડાયા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને આવી જ નવી માહિતી સાથે જોડાયેલા રહેજો. હવે ચાલો પ્રથમ રાશિ તરફ જઈએ. પહેલી શુભ રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે આ સમય નવી શરૂઆત, નવા નિર્ણય અને આત્મવિશ્વાસ સાથે જોડાયેલો બની શકે છે એવી જ્યોતિષીય માન્યતા છે. લાંબા સમયથી કોઈ કામ અટકેલું હોય, કોઈ પ્રોજેક્ટ આગળ ન વધી રહ્યું હોય કે કોઈ નિર્ણયને લઈને તમે વારંવાર વિચારતા હોવ તો આ સમય તમને ફરીથી પ્રયત્ન કરવાની પ્રેરણા આપી શકે છે. ઘણા સમયથી તમે જે કાર્યને મુલતવી રાખ્યું છે તેને હવે વ્યવસ્થિત રીતે આગળ વધારવાની જરૂર પડી શકે છે. મેષ રાશિના જે લોકો નોકરીમાં છે તેમના માટે કામમાં નવી જવાબદારી આવવાની સંભાવના બની શકે છે. કોઈ અધિકારી તમારી મહેનતને નોંધે, કોઈ નવા પ્રોજેક્ટમાં તમને સ્થાન મળે અથવા તમારી ક્ષમતા બતાવવાનો મોકો મળે તેવી સ્થિતિ બની શકે છે. જો તમે નોકરી શોધી રહ્યા છો તો માત્ર એક જ તકની રાહ જોવાને બદલે એકથી વધારે જગ્યાએ અરજી કરવી, તમારી કુશળતા સુધારવી અને ઇન્ટરવ્યૂની તૈયારી કરવી વધુ ફાયદાકારક રહેશે. જ્યોતિષીય રીતે સકારાત્મક સમયની આશા રાખવી સારી વાત છે, પરંતુ તકને સફળતામાં ફેરવવાનું કામ તમારી મહેનત જ કરશે. મિત્રો, મેષ રાશિના વ્યાપારીઓ માટે પણ આ સમય નવા સંપર્કોનું દ્વાર ખોલી શકે છે. કોઈ જૂનો ગ્રાહક ફરીથી સંપર્ક કરી શકે છે, કોઈ નવી વ્યક્તિ સાથે વ્યાવસાયિક ઓળખાણ થઈ શકે છે અથવા લાંબા સમયથી અટકેલી ડીલ ફરીથી ચર્ચામાં આવી શકે છે. જો કોઈ નવું કામ શરૂ કરવાની વિચારણા હોય તો ઉત્સાહમાં આવીને મોટું જોખમ ન લેવું. બજારની સ્થિતિ તપાસવી, દસ્તાવેજો વાંચવા અને આર્થિક ક્ષમતા મુજબ જ આગળ વધવું. પૈસાની બાબતમાં પણ મેષ રાશિના મિત્રોએ સાવચેતી રાખવી. પૈસા આવશે એટલે તરત જ ખર્ચી નાખવાની જગ્યાએ બચતને પ્રાથમિકતા આપવી. જૂનું દેવું હોય તો તેને ધીમે ધીમે ઘટાડવું. કોઈને માત્ર ઓળખાણના આધારે મોટી રકમ ઉધાર આપવી નહીં. રોકાણ કરવાનું હોય તો રાશિફળના આધારે નહીં, પરંતુ યોગ્ય નાણાકીય સલાહ અને તમારી જોખમ લેવાની ક્ષમતા પ્રમાણે નિર્ણય કરવો. મેષ રાશિના લોકો માટે ધાર્મિક માન્યતા પ્રમાણે સોમવારે ભગવાન શિવને સ્વચ્છ જળ અર્પણ કરી શકાય છે. થોડો સમય શાંતિથી બેસીને ઓમ નમઃ શિવાયનો જાપ કરી શકાય છે. આ ઉપાયને કોઈ ચમત્કારની ખાતરી તરીકે નહીં, પરંતુ મનને શાંત રાખવા માટેની આધ્યાત્મિક પરંપરા તરીકે જોવો. જો મન સ્થિર રહેશે તો નિર્ણયો પણ વધુ વિચારપૂર્વક લઈ શકાશે. હવે બીજી રાશિ તરફ આગળ વધીએ. બીજી શુભ રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે આ સમય અટકેલા કામોને ફરીથી ગતિ આપવાનો સંકેત બની શકે છે. ઘણા લોકો લાંબા સમયથી કોઈ નોકરીની તૈયારી કરી રહ્યા હશે, કોઈ પરીક્ષા માટે મહેનત કરી રહ્યા હશે અથવા કોઈ નવા વ્યવસાયની યોજના બનાવી રહ્યા હશે. તેમને પોતાના પ્રયાસોને વધુ ગોઠવવાની જરૂર પડશે. જો તમે નોકરી માટે તૈયારી કરી રહ્યા છો તો તમારી અરજી, રેઝ્યુમી, ઇન્ટરવ્યૂ સ્કિલ અને જરૂરી પ્રમાણપત્રો ફરી તપાસો. ઘણી વખત તકનો અભાવ નથી હોતો, પરંતુ આપણે યોગ્ય રીતે તૈયારી ન કરી હોય તે કારણે તક હાથમાંથી નીકળી જાય છે. મિથુન રાશિ માટે આ સમય સંચાર અને સંપર્ક વધારવા માટે સારો બની શકે છે. કોઈ જૂના મિત્ર અથવા ઓળખીતાથી મળેલી માહિતી નવી તક તરફ લઈ જઈ શકે છે. મિથુન રાશિના વ્યાપારીઓએ પણ નવા સંપર્કોને ગંભીરતાથી લેવાની જરૂર છે. જો કોઈ જૂનો ગ્રાહક પાછો આવે તો સંબંધ મજબૂત કરી શકાય. જો કોઈ નવી ભાગીદારીની વાત આવે તો તમામ શરતો સ્પષ્ટ લખાણમાં રાખવી. માત્ર મીઠી વાતો સાંભળીને કોઈ વ્યાવસાયિક નિર્ણય ન લેવો. આર્થિક બાબતમાં જો કોઈનું પૈસો તમારી પાસે આવવાનું બાકી હોય તો યોગ્ય રીતે યાદ અપાવી શકો છો, પરંતુ કોઈની સાથે ઝઘડો કે અપમાનજનક ભાષાનો ઉપયોગ ન કરવો. તમારા પૈસા પરત મેળવવા માટે શાંતિપૂર્ણ અને કાયદેસર માર્ગ પસંદ કરવો. રોકાણની બાબતમાં પણ સમજદારી રાખવી. બજાર વધે ત્યારે લોભ અને બજાર ઘટે ત્યારે ડર, બંનેથી બચવું. મિથુન રાશિના લોકો માટે ધાર્મિક પરંપરા પ્રમાણે ગાયને રોટલી ખવડાવવી, જરૂરિયાતમંદને ભોજન કરાવવું અથવા ભગવાન શિવનું સ્મરણ કરવું સકારાત્મક મનાય છે, પરંતુ કોઈપણ ધાર્મિક કાર્ય તમારી ક્ષમતા મુજબ જ કરવું. હવે ત્રીજી રાશિ છે કન્યા રાશિ.
કન્યા રાશિના જાતકો માટે આ સમય થોડો મિશ્ર પરંતુ ઉપયોગી બની શકે છે. એક તરફ નવી તકો આવી શકે છે તો બીજી તરફ સંબંધો અને વિરોધીઓ અંગે સાવચેતી રાખવાની જરૂરિયાત બની શકે છે. દરેક વ્યક્તિ તમારી સામે જે બોલે છે તે સાચું જ હોય એવું જરૂરી નથી, તેથી કોઈની વાત તરત માની લેવાને બદલે હકીકત તપાસવી. કાર્યસ્થળ પર તમારા વિશે કોઈ ગેરસમજ ઊભી થાય તો ગુસ્સો કરવાને બદલે શાંતિથી વાત કરવી. ઓફિસમાં વ્યક્તિગત બાબતો વધારે શેર ન કરવી. તમારી મહત્વની માહિતી અથવા વ્યાવસાયિક યોજના દરેક સાથે વહેંચવી નહીં. આ સાવચેતી તમને કોઈ સમસ્યાથી બચાવી શકે છે. કન્યા રાશિના લોકો લાંબા સમયથી નોકરીની રાહ જોઈ રહ્યા હોય તો અરજીની સંખ્યા વધારવી. એક જ જગ્યાએ વારંવાર પ્રયાસ કરતા રહેવાને બદલે વિવિધ ક્ષેત્રોમાં તમારી યોગ્યતા તપાસવી. જો વ્યવસાયમાં મુશ્કેલી હોય તો ખર્ચનું વિશ્લેષણ કરવું. ક્યાંથી અનાવશ્યક ખર્ચ થઈ રહ્યો છે તે શોધવું. આ સમય માત્ર ભાગ્યની રાહ જોવાનો નથી, પરંતુ વ્યવસ્થિત આયોજન કરવાનો છે. વિદેશ જવાની ઈચ્છા ધરાવતા લોકો માટે પણ દસ્તાવેજી પ્રક્રિયા ફરી તપાસવાનો સમય બની શકે છે. પાસપોર્ટ, વિઝા, પ્રમાણપત્રો અથવા અન્ય જરૂરી કાગળોમાં ભૂલ ન રહે તેનું ધ્યાન રાખવું. લગ્ન અથવા સંબંધની બાબતમાં ઉતાવળ ન કરવી. કોઈ નવા સંબંધમાં પ્રવેશતા પહેલા એકબીજાને સમજવા માટે પૂરતો સમય આપવો. સંતાન સંબંધિત ઈચ્છા ધરાવતા દાંપત્યો માટે એક ખાસ વાત. જ્યોતિષીય માન્યતાઓ પોતાની જગ્યાએ છે, પરંતુ ગર્ભધારણ અથવા સંતાન સંબંધિત કોઈપણ તબીબી બાબતમાં ડોક્ટરની સલાહને પ્રથમ સ્થાન આપવું. માત્ર કોઈ ગ્રહ અથવા ગ્રહણના આધારે સારવાર બંધ કરવી કે શરૂ કરવી યોગ્ય નથી. કન્યા રાશિના લોકો સોમવારે ભગવાન શિવને જળ અર્પણ કરી શકે છે અને પોતાની ક્ષમતા મુજબ કોઈ જરૂરિયાતમંદને ભોજન કરાવી શકે છે. માન્યતા પ્રમાણે દાન અને સેવા મનમાં સકારાત્મકતા વધારવામાં મદદ કરે છે. હવે ચોથી રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિના જાતકો માટે આ સમય લાંબા સમયથી અટકેલી બાબતો તરફ ફરીથી ધ્યાન આપવા માટે ઉપયોગી બની શકે છે. જો કોઈ સંપત્તિ વેચવાની વિચારણા લાંબા સમયથી ચાલી રહી છે તો યોગ્ય ખરીદદાર શોધવાની પ્રક્રિયા ફરીથી શરૂ કરી શકાય છે. પરંતુ પ્રોપર્ટીના કાગળો, માલિકી, લોન, ટેક્સ અને કાયદાકીય બાબતોની ચકાસણી કર્યા વગર કોઈ મોટો નિર્ણય ન લેવો. ધનુ રાશિના વ્યાપારીઓ માટે જૂના ગ્રાહકો પાસેથી કામ મળવાની સંભાવના બની શકે છે. કોઈ જૂનો સંપર્ક ફરીથી કામમાં આવી શકે છે. જો લાંબા સમયથી ચૂકવણી અટકેલી હોય તો વ્યવસ્થિત રીતે તેની વસૂલાત માટે પ્રયત્ન કરી શકાય છે. મિત્રો, હવે ધનુ રાશિના લોકો માટે સૌથી મહત્વની સાવચેતી પૈસા ઉધાર આપવા અંગે છે. મિત્રતા અને પૈસાની બાબત અલગ રાખવી. જો કોઈને પૈસા આપવા જ પડે તો શક્ય હોય ત્યાં સુધી લિખિત વ્યવસ્થા રાખવી. મારો ઓળખીતો છે એટલે પૈસા પાછા આવી જશે એવો વિશ્વાસ કરીને મોટી રકમ જોખમમાં ન મૂકવી. જો તમે રોકાણ કરો છો તો લાંબા ગાળાનું આયોજન કરો. શેર બજાર, સટ્ટો અથવા ઝડપથી પૈસા કમાવાની લાલચથી દૂર રહેવું. કોઈ પણ રોકાણમાં નફાની ખાતરી હોતી નથી. તમારી આર્થિક સ્થિતિ અને જોખમ સહન કરવાની ક્ષમતા સમજવી. ધનુ રાશિના લોકો માટે આધ્યાત્મિક રીતે ભગવાન શિવનું સ્મરણ, સોમવારની પ્રાર્થના અને જરૂરિયાતમંદની મદદ શુભ માનવામાં આવે છે. તમારા મનમાં લાંબા સમયથી ભાર હોય તો ધ્યાન અને પ્રાર્થના માટે થોડો સમય કાઢવો. ક્યારેક સમસ્યા તરત દૂર થતી નથી, પરંતુ મનની સ્થિતિ બદલાય તો સમસ્યાનો સામનો કરવાની શક્તિ વધે છે. હવે પાંચમી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો માટે પરિવાર અને સંપત્તિ સંબંધિત બાબતોમાં સકારાત્મકતા લાવવાનો સમય બની શકે છે. જો ઘરમાં લાંબા સમયથી કોઈ મુદ્દો ચાલતો હોય તો પરિવારના સભ્યો સાથે શાંતિથી વાત કરીને ઉકેલ શોધવાનો પ્રયાસ કરવો. નવું ઘર, વાહન અથવા પ્રોપર્ટી ખરીદવાની ઈચ્છા હોય તો તમારી આર્થિક સ્થિતિનું મૂલ્યાંકન કરવું. માત્ર શુભ સમય સાંભળીને લોન લેવી યોગ્ય નથી. ઈએમઆઈ, આવક અને ભવિષ્યના ખર્ચને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો. યોગ્ય આયોજન સાથે લેવામાં આવેલો નિર્ણય જ લાંબા ગાળે સુખ આપે છે. વૃશ્ચિક રાશિના નોકરી શોધતા લોકો માટે સતત પ્રયત્ન જરૂરી છે. જો અગાઉ ઇન્ટરવ્યૂમાં સફળતા ન મળી હોય તો તેને નિષ્ફળતા નહીં, પરંતુ શીખવાનો અનુભવ માનવો. તમારી ભૂલો શોધો અને ફરીથી તૈયારી કરો. વેપારીઓ માટે નવા ગ્રાહકો મળી શકે છે, પરંતુ ગ્રાહક સાથે વિશ્વાસ જાળવવા માટે ગુણવત્તા અને સમયસર સેવા આપવી જરૂરી છે. ટૂંકા ગાળાના નફા માટે ગ્રાહકનો વિશ્વાસ ન ગુમાવવો. વૃશ્ચિક રાશિના લોકો માટે ધાર્મિક રીતે સોમવારે શિવલિંગ પર જળ અર્પણ કરવું, સફેદ ફૂલ અર્પણ કરવું અથવા પોતાની શ્રદ્ધા પ્રમાણે અક્ષત અર્પણ કરવું શુભ માનવામાં આવે છે. પરંતુ કોઈપણ વસ્તુ અર્પણ કરતાં મંદિરની સ્થાનિક પરંપરા અને વ્યવસ્થા ધ્યાનમાં રાખવી. હવે છઠ્ઠી રાશિ છે મકર રાશિ. મકર રાશિના જાતકો માટે આ સમય સંબંધો, પરિવાર અને કારકિર્દીમાં નવી શક્યતાઓ સાથે જોડાયેલો બની શકે છે એવી જ્યોતિષીય માન્યતા છે.
લાંબા સમયથી જીવન એકસરખું ચાલતું હોય તો કોઈ નવી ઓળખાણ, નવી જવાબદારી અથવા નવી તક તમારા જીવનમાં ઉત્સાહ લાવી શકે છે. પરિવારમાં કોઈ શુભ સમાચાર મળી શકે છે. ઘરમાં નવા સભ્યનું આગમન, કોઈ નવા સંબંધની શરૂઆત અથવા લાંબા સમયથી ચાલતી ગેરસમજનો અંત આવી શકે છે. પરંતુ સંબંધોમાં એક વાત ખાસ યાદ રાખવી કે વિશ્વાસ ધીમે ધીમે બનાવવો. કોઈ વ્યક્તિ થોડા દિવસમાં ખૂબ નજીક આવી જાય તો પણ તરત જ જીવનની બધી ખાનગી માહિતી શેર ન કરવી. મકર રાશિના લોકો માટે કારકિર્દીમાં નવી જવાબદારી આવે તો તેને ગંભીરતાથી લેવી. તમારી મહેનત અને શિસ્ત તમારી સૌથી મોટી શક્તિ છે. કોઈ નવી તક મળે ત્યારે તેના લાભ અને જોખમ બંનેનું મૂલ્યાંકન કરવું. નોકરીમાં પ્રમોશન કે જવાબદારી વધે તો તેની સાથે આવતી જવાબદારીઓને પણ સ્વીકારવી. વેપારમાં નવા લોકો સાથે જોડાવાની તક મળે તો વ્યાવસાયિક કરાર સ્પષ્ટ રાખવો. ભાગીદારીમાં પૈસા, જવાબદારી, નફો અને નુકસાન અંગે બધું લખાણમાં રાખવું. માત્ર વિશ્વાસના આધારે મોટો વ્યવસાય ન કરવો. મારા વહાલા ભક્તો, આ રીતે આજે આપણે 6 રાશિઓ વિશે વિગતથી વાત કરી. પરંતુ હવે હું એવી કેટલીક બાબતો વિશે વાત કરવા માંગુ છું જે દરેક રાશિના વ્યક્તિ માટે ઉપયોગી છે. ચંદ્રગ્રહણ હોય કે કોઈ અન્ય ખગોળીય ઘટના, જીવનમાં સારા પરિણામ માટે માત્ર ગ્રહોને જવાબદાર માનવાને બદલે પોતાના કર્મ પર ધ્યાન આપવું જરૂરી છે. જો તમારું મન સતત ચિંતિત રહે છે તો થોડો સમય મોબાઈલથી દૂર રહીને શાંતિથી બેસો. ભગવાનનું સ્મરણ કરો, પ્રાર્થના કરો, ઊંડા શ્વાસ લો, પરિવાર સાથે પ્રેમથી વાત કરો, કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરો. આ નાની બાબતો જીવનમાં સકારાત્મકતા લાવી શકે છે. ચંદ્રને જ્યોતિષમાં મનનો કારક માનવામાં આવે છે, એટલે આ સમય દરમિયાન મનમાં આવતી દરેક નકારાત્મક વાતને સત્ય માનવાની જરૂર નથી. ક્યારેક મન થાકેલું હોય ત્યારે નાની સમસ્યા પણ મોટી લાગે છે, તેથી મોટા નિર્ણયો લેતા પહેલા થોડો સમય આપો. હવે વાત કરીએ ચંદ્રગ્રહણ અને સૂતક અંગે. ભારતમાં 28 ઓગસ્ટ 2026નું આ ગ્રહણ દેખાતું નથી. કેટલાક ભારતીય ધાર્મિક સ્ત્રોતો પણ સ્પષ્ટ કરે છે કે દ્રશ્યતા ન હોવાથી ભારતમાં પારંપરિક સૂતક લાગુ ન થવાની માન્યતા છે. જો કે અલગ પંચાંગ અને પરંપરાઓમાં વિધિ અંગે મતભેદ હોઈ શકે છે. તેથી જો તમારા પરિવારમાં કોઈ વિશિષ્ટ ધાર્મિક પરંપરા હોય તો તમારા વિશ્વસનીય સ્થાનિક પંચાંગ અથવા પંડિતની સલાહ લઈ શકો છો. રક્ષાબંધન પણ આ જ દિવસે હોવાથી ઘણા પરિવારોમાં આ બાબતે પ્રશ્નો ઊભા થયા છે. ભારતમાં ગ્રહણ દેખાતું ન હોવાથી સામાન્ય રીતે રાખડી બાંધવા જેવી પરંપરાઓમાં ગ્રહણના કારણે સીધી દ્રશ્યતા સંબંધિત અડચણ નથી એવી માહિતી પ્રકાશિત થઈ છે. છતાં તમારા પરિવારની પરંપરા અને સ્થાનિક પંચાંગ પ્રમાણે સમય નક્કી કરવો વધુ યોગ્ય છે. મારા ભક્તો, હવે ગર્ભવતી મહિલાઓ અંગે ખૂબ જ જવાબદારીપૂર્વક વાત કરીએ. આપણા સમાજમાં ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓ માટે અનેક પારંપરિક સૂચનાઓ આપવામાં આવે છે. ઘણી માતાઓ અને વડીલો ગર્ભવતી મહિલાને ઘરની અંદર આરામ કરવાની, બહાર ન જવાની, સોય કાતરનો ઉપયોગ ન કરવાની અથવા કોઈ નુકસાનકારક વસ્તુથી દૂર રહેવાની સલાહ આપે છે. આ પરંપરાઓનો ધાર્મિક અને સાંસ્કૃતિક સંદર્ભ છે. પરંતુ ચંદ્રગ્રહણથી ગર્ભમાં રહેલા બાળકને સીધું નુકસાન થાય છે એવો મજબૂત વૈજ્ઞાનિક પુરાવો નથી. ગર્ભવતી મહિલાની સૌથી મોટી પ્રાથમિકતા તેનું સ્વાસ્થ્ય છે. જો ડોક્ટરે સમયસર ખાવાનું કહ્યું હોય તો માત્ર ધાર્મિક માન્યતાને કારણે ભોજન છોડવું નહીં. પૂરતું પાણી પીવું, દવાઓ સમયસર લેવી અને આરામ કરવો જરૂરી છે. લાંબા સમય સુધી ભૂખ્યા રહેવું ખાસ કરીને ગર્ભાવસ્થા દરમિયાન યોગ્ય ન હોઈ શકે. તેથી આરોગ્યને પ્રથમ સ્થાન આપવું. જો ગર્ભવતી મહિલાને પેટમાં ખૂબ દુખાવો થાય, ચક્કર આવે, રક્તસ્રાવ થાય, પાણી છૂટે, બાળકની હલચલમાં અસામાન્ય ફેરફાર જણાય અથવા અન્ય કોઈ ગંભીર લક્ષણ દેખાય તો તેને ગ્રહણના કારણે થયું છે એમ માનીને ઘરે બેસી ન રહેવું. તરત જ ડોક્ટર અથવા હોસ્પિટલનો સંપર્ક કરવો. મિત્રો, પરિવારના સભ્યોએ પણ ગર્ભવતી મહિલાને ડરાવી નહીં. ગ્રહણ છે એટલે આવું થશે જેવી વાતો કરીને માનસિક તણાવ ઊભો કરવો યોગ્ય નથી. પરિવારનું વાતાવરણ શાંત અને પ્રેમાળ રાખવું. જો પરિવાર ધાર્મિક પરંપરા માનવા માંગે તો એવી પરંપરા જાળવો જેનાથી માતા અને બાળકના સ્વાસ્થ્યને નુકસાન ન થાય. મારા વહાલા ભક્તો, ઘણા લોકો પૂછે છે કે ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્રને જોવો સુરક્ષિત છે કે નહીં. ચંદ્રગ્રહણ સૂર્યગ્રહણથી અલગ છે. સામાન્ય ચંદ્રગ્રહણને નરી આંખે જોવું સૂર્યગ્રહણની જેમ આંખ માટે જોખમી નથી, કારણ કે ચંદ્ર પોતાનો પ્રકાશ ઉત્પન્ન કરતો નથી. તે સૂર્યપ્રકાશને પ્રતિબિંબિત કરે છે. તેથી ચંદ્રગ્રહણને સામાન્ય રીતે આંખની સુરક્ષા માટે ખાસ ફિલ્ટરની જરૂર નથી પડતી. તેમ છતાં કોઈપણ વ્યક્તિને આંખની ખાસ તકલીફ હોય તો પોતાની તબીબી સલાહને પ્રાથમિકતા આપવી. હવે વાત કરીએ ગ્રહણ દરમિયાન ભોજન અંગેની પરંપરાની. આપણા સમાજમાં ઘણા લોકો ગ્રહણ દરમિયાન ભોજન ન લેવાની પરંપરા પાળે છે. કેટલાક ઘરોમાં ભોજનમાં તુલસીનું પાન મૂકવામાં આવે છે.
આ ધાર્મિક પરંપરા છે, પરંતુ તુલસીનું પાન ગ્રહણ દરમિયાન ભોજનને વૈજ્ઞાનિક રીતે સુરક્ષિત બનાવે છે એવો સ્પષ્ટ પુરાવો નથી, તેથી તેને શ્રદ્ધાની પરંપરા તરીકે જ જોવી. જો કોઈ વ્યક્તિ ડાયાબિટીસ, ગર્ભાવસ્થા, વૃદ્ધાવસ્થા અથવા અન્ય આરોગ્ય કારણોસર સમયસર ખાવું જરૂરી હોય તો આરોગ્ય સાથે સમાધાન ન કરવું. દવાઓ લેવાની હોય તો ડોક્ટરની સલાહ પ્રમાણે લેવી. ધાર્મિક નિયમો માનવ કલ્યાણ માટે છે, કોઈ વ્યક્તિના સ્વાસ્થ્યને જોખમમાં મૂકવા માટે નહીં. ગ્રહણ પૂર્ણ થયા પછી કેટલાક લોકો સ્નાન કરે છે, સ્વચ્છ કપડાં પહેરે છે, ઘરની સફાઈ કરે છે અને ભગવાનનું સ્મરણ કરે છે. જો તમે આ પરંપરા પાળવા માંગતા હો તો સરળતાથી કરી શકો છો. ઘરમાં દીવો પ્રગટાવો, ભગવાનનું નામ લો અને પરિવાર સાથે શાંતિપૂર્વક સમય પસાર કરો. મારા પ્રિય મિત્રો, હવે ફરીથી આપણે જ્યોતિષીય ભાગ તરફ આવીએ છીએ. આજની 6 રાશિઓમાં મેષ, મિથુન, કન્યા, ધનુ, વૃશ્ચિક અને મકરનો સમાવેશ આપણે કર્યો છે. આ રાશિઓ માટે આપણે નોકરી, વ્યવસાય, પૈસા, સંબંધો, પરિવાર અને માનસિક સ્થિતિ અંગે સામાન્ય સંકેતોની ચર્ચા કરી, પરંતુ બાકીની 6 રાશિઓ માટે પણ ડરવાની કોઈ જરૂર નથી. વૃષભ રાશિના લોકો માટે સ્થિરતા અને વ્યવહારિકતા સૌથી મહત્વની રહેશે. કર્ક રાશિના લોકો માટે પરિવાર અને ભાવનાત્મક સંતુલન પર ધ્યાન આપવું જરૂરી રહેશે. સિંહ રાશિના લોકો માટે આત્મવિશ્વાસ સાથે અહંકારથી બચવું મહત્વનું રહેશે. તુલા રાશિના લોકો માટે સંબંધોમાં સંતુલન જાળવવું જરૂરી બની શકે છે. કુંભ રાશિના લોકો માટે નવી વિચારધારા અને જવાબદારીઓને ગોઠવવી જરૂરી બની શકે છે. મીન રાશિના લોકો માટે મનને શાંત રાખવું, યોગ્ય નિર્ણય લેવું અને પોતાની ઊર્જાને યોગ્ય દિશામાં વાપરવી ઉપયોગી બની શકે છે. આમાંથી કોઈ વાતને ભય તરીકે ન લો. રાશિફળનો હેતુ ડર પેદા કરવો નથી. તેનો ઉપયોગ આત્મમંથન અને સાવચેતી માટે થઈ શકે છે. જો કોઈ રાશિ માટે સાવચેતી કહેવામાં આવે તો એનો અર્થ એ નથી કે ચોક્કસ દુર્ઘટના થવાની છે, અને જો કોઈ રાશિ માટે સારો સમય કહેવામાં આવે તો એનો અર્થ એ પણ નથી કે મહેનત કર્યા વગર બધું મળી જશે. મારા ભક્તો, જીવનમાં ભાગ્ય અને કર્મ બંનેની ચર્ચા થાય છે. તમે સારા કર્મ કરો, મહેનત કરો, સત્ય બોલો, જરૂરિયાતમંદની મદદ કરો અને પરિવારને સમય આપો. કોઈ વ્યક્તિને નુકસાન પહોંચાડીને પછી કોઈ ગ્રહ શાંતિનો ઉપાય કરી લેવાથી જીવન સુધરી જશે એવી માન્યતા રાખવી યોગ્ય નથી. સૌથી મોટો ઉપાય સારા કર્મ અને સારો વ્યવહાર છે. જો તમને કોઈ વ્યક્તિ સાથે મતભેદ હોય તો આ સમયનો ઉપયોગ સમાધાન માટે કરી શકો છો. દરેક વાતમાં જીતવું જરૂરી નથી. ક્યારેક સંબંધ બચાવવો વધુ મોટું સફળ પરિણામ હોય છે. પરિવારના વડીલોનું માન રાખવો, બાળકોને સમય આપવો અને જીવનસાથી સાથે ખુલ્લી વાતચીત કરવી પણ આધ્યાત્મિક જીવનનો એક ભાગ છે. પૈસાની બાબતમાં પણ એક સરળ નિયમ યાદ રાખો. જેટલી આવક હોય તે પ્રમાણે જીવન જીવવું. અચાનક પૈસા આવશે એવી આશા રાખીને મોટું દેણું ન કરવું. જો કોઈ નાણાકીય સમસ્યા હોય તો બજેટ બનાવવું, ખર્ચ લખવો, અનાવશ્યક સબસ્ક્રિપ્શન અને ખર્ચ ઘટાડવા. જો લોન હોય તો તેની શરતો સમજીને ચૂકવણી કરવી. વ્યવસાય કરતા લોકો માટે ગ્રાહકનો વિશ્વાસ સૌથી મોટી સંપત્તિ છે. કોઈ ગ્રહણને કારણે ગ્રાહકો આપોઆપ વધશે એવી અપેક્ષા ન રાખવી. સારી સેવા, ગુણવત્તા, યોગ્ય કિંમત અને વિશ્વાસથી જ વ્યવસાય આગળ વધે છે. જ્યોતિષીય માન્યતા તમને પ્રેરણા આપી શકે છે, પરંતુ વ્યવસાયમાં પરિણામ માટે વ્યવહારિક પ્રયત્ન જરૂરી છે. નોકરી કરતા લોકો માટે પણ એ જ વાત છે. પ્રમોશનની આશા રાખવી સારી છે, પરંતુ તમારી કામગીરી સુધારવી વધુ મહત્વની છે. સમયસર કામ પૂરું કરવું, નવી કુશળતા શીખવી, ટીમ સાથે સારો વ્યવહાર રાખવો અને તમારા ક્ષેત્રમાં અપડેટ રહેવું. જો નોકરી બદલવી હોય તો ઓફર લેટર અને પગારની શરતો સારી રીતે તપાસવી. મારા વહાલા ભક્તો, જો તમે વિદ્યાર્થી છો તો ગ્રહણની તારીખને લઈને અભ્યાસ બંધ ન કરવો. તમારું શિક્ષણ તમારા ભવિષ્યનું સૌથી મોટું સાધન છે. પરીક્ષાની તૈયારીમાં નિયમિતતા રાખો. મોબાઈલનો સમય ઓછો કરો. ઊંઘ પૂરતી લો. માતાપિતાના આશીર્વાદ લો અને ભગવાનનું સ્મરણ કરીને અભ્યાસ કરો. જે યુવાનો લગ્ન માટે યોગ્ય જીવનસાથી શોધી રહ્યા છે તેઓ માત્ર રાશિ જોઈને નિર્ણય ન લે. સ્વભાવ, મૂલ્યો, પરિવાર, જીવનના લક્ષ્યો અને પરસ્પર સમજણ ખૂબ મહત્વની છે. જ્યોતિષીય મેળાપ કરાવવો હોય તો યોગ્ય જાણકાર પાસેથી કરાવો, પરંતુ અંતિમ નિર્ણય સમજદારીથી લો. મારા પ્રિય ભક્તો, સંતાનની ઈચ્છા ધરાવતા દાંપત્યો માટે ફરીથી એક વાત. કોઈ જ્યોતિષીય વિડીયોને તબીબી સારવારનો વિકલ્પ ન બનાવશો. ગર્ભધારણમાં મુશ્કેલી હોય તો યોગ્ય ગાયનેકોલોજિસ્ટ અથવા ફર્ટિલિટી નિષ્ણાતનો સંપર્ક કરવો. ભગવાનમાં શ્રદ્ધા રાખો, પરંતુ સારવાર પણ ચાલુ રાખો. શ્રદ્ધા અને વિજ્ઞાન એકબીજાના શત્રુ નથી. આ જ રીતે જો કોઈ વ્યક્તિ માનસિક તણાવમાં હોય તો તેને માત્ર ગ્રહદોષ કહીને અવગણવું નહીં. પરિવાર સાથે વાત કરો, જરૂર પડે તો કાઉન્સિલર અથવા માનસિક આરોગ્ય નિષ્ણાતની મદદ લો. પ્રાર્થના મનને શાંતિ આપી શકે છે, પરંતુ ગંભીર સમસ્યામાં યોગ્ય વ્યાવસાયિક મદદ લેવી પણ એટલી જ જરૂરી છે.
મારા વાલા ભક્તો, ચંદ્રગ્રહણને લઈને આપણા શાસ્ત્રોમાં અને લોકપરંપરાઓમાં અનેક કથાઓ છે. ભગવાન શિવના મસ્તક પર ચંદ્રનું સ્થાન હોવાને કારણે ચંદ્ર સાથે શિવભક્તિનો સંબંધ ખાસ માનવામાં આવે છે. તેથી ઘણા ભક્તો ગ્રહણના સમયને ભગવાન શિવના સ્મરણ માટે યોગ્ય માને છે. તમે ઓમ નમઃ શિવાયનો જાપ કરી શકો છો, ઓમ ચંદ્રાય નમઃનો જાપ કરી શકો છો, તમારી શ્રદ્ધા પ્રમાણે મહાદેવની પ્રાર્થના કરી શકો છો. પરંતુ કોઈ મોંઘી પૂજા કરાવવી જ પડશે, કોઈ ખાસ વસ્તુ ખરીદવી જ પડશે અથવા કોઈ ભયજનક ઉપાય કરવો જ પડશે એવી ફરજ નથી. શ્રદ્ધા સરળ પણ હોઈ શકે છે. એક ગ્લાસ સ્વચ્છ પાણીથી ભગવાનને યાદ કરવું, માતા પિતાના ચરણ સ્પર્શ કરવો, ગરીબને ભોજન આપવું, કોઈ ભૂખ્યા પ્રાણીને ખોરાક આપવું અને સારા મનથી પ્રાર્થના કરવી પણ ભક્તિ છે. મિત્રો, આજના સમયમાં સોશિયલ મીડિયા પર ગ્રહણને લઈને આ નહીં કરો તો વિનાશ થશે, આ કરશો તો કરોડપતિ બની જશો, આ રાશિના લોકો પર ચોક્કસ દુર્ઘટના થશે જેવી ઘણી વાતો જોવા મળે છે. આવી અતિશયોક્તિથી બચો. જ્યોતિષને સમજવાની સૌથી સારી રીત એ છે કે તેને માર્ગદર્શન તરીકે લો, ભાઈ તરીકે નહીં. હવે એકવાર 28 ઓગસ્ટના ગ્રહણના સમયને સરળ રીતે યાદ કરીએ. વૈશ્વિક સમય પ્રમાણે ઉપછાયા તબક્કો લગભગ 1:23 UTC પર શરૂ થશે. આંશિક ગ્રહણ લગભગ 2:33 UTC પર શરૂ થશે. મહત્તમ ગ્રહણ લગભગ 4:12 UTC આસપાસ થશે અને આંશિક ગ્રહણ લગભગ 5:52 UTC પર પૂર્ણ થશે. ભારતીય સમય પ્રમાણે આ આશરે સવારે 6:53 થી 11:22 વચ્ચેના સમય સાથે મેળ ખાય છે. પરંતુ ભારતમાં તે સમય દરમિયાન ચંદ્ર દેખાતો ન હોવાથી આ ગ્રહણ અહીંથી સીધું જોવાશે નહીં. આ માહિતી ખૂબ મહત્વની છે કારણ કે ઘણા લોકો જૂના અથવા અન્ય સમય ક્ષેત્રના સમયને ભારતીય સમય માનીને શેર કરી શકે છે. ઉદાહરણ તરીકે 1:23, 2:33, 4:12 અને 5:52 જેવા સમય વૈશ્વિક UTC સમય છે, ભારતીય સ્થાનિક સમય નહીં. ભારતીય સમય મેળવવા માટે તેમાં 5.5 કલાકનો તફાવત આવે છે. એટલે જ 28 ઓગસ્ટે સવારે લગભગ 9:42 આસપાસ મહત્તમ તબક્કો થાય છે. મારા ભક્તો, હવે વાત કરીએ આ ગ્રહણના દ્રશ્ય વિસ્તારની. વૈજ્ઞાનિક માહિતી પ્રમાણે આ ગ્રહણ ઉત્તર અને દક્ષિણ અમેરિકાના મોટા ભાગોમાં, યુરોપના કેટલાક વિસ્તારોમાં અને આફ્રિકાના કેટલાક વિસ્તારોમાંથી જોવા મળી શકે છે. પૃથ્વીના જે ભાગમાં તે સમયે રાત્રિ હશે ત્યાં ચંદ્રગ્રહણ જોવાની તક મળે છે. ભારત, ચીન, જાપાન અને ઓસ્ટ્રેલિયા જેવા દિવસના ભાગમાં આવેલા વિસ્તારોમાંથી આ ગ્રહણ દેખાતું નથી. આ ગ્રહણ ઊંડું આંશિક છે, એટલે કે ચંદ્ર પૂર્ણ રીતે પૃથ્વીની ઘેરી છાયામાં નહીં જાય, પરંતુ તેનો વિશાળ ભાગ છાયામાં જશે. કેટલાક વિસ્તારોમાં ચંદ્રનો મોટો ભાગ લાલાશ ધરાવતો દેખાઈ શકે છે. આકાશમાં આવું દ્રશ્ય ખરેખર અદ્ભુત છે અને ખગોળ પ્રેમીઓ માટે આ એક સુંદર અવસર છે. મારા વહાલા ભક્તો, જો તમે ભારતમાં રહો છો તો તમે આ ગ્રહણ સીધું આકાશમાં જોઈ શકશો નહીં, પરંતુ વિશ્વના અન્ય સ્થળોએથી તેનું લાઇવ સ્ટ્રીમિંગ ઉપલબ્ધ હોઈ શકે છે. જો તમે ખગોળીય ઘટનામાં રસ ધરાવતા હોય તો વિશ્વસનીય વૈજ્ઞાનિક સંસ્થાઓ અથવા જાણીતા ખગોળીય પ્લેટફોર્મ દ્વારા તેને જોઈ શકો છો. હવે ફરીથી આપણા 6 રાશિના ભક્તો તરફ પાછા વળીએ. મેષ રાશિના લોકો માટે નવા કાર્ય અને આત્મવિશ્વાસ, મિથુન માટે અટકેલા કામ અને સંપર્કો, કન્યા માટે સાવચેતી સાથે નવી દિશા, ધનુ માટે નાણાકીય અને સંપત્તિ બાબતમાં વ્યવસ્થિત પ્રયત્નો, વૃશ્ચિક માટે પરિવાર અને સંપત્તિ સંબંધિત સકારાત્મકતા અને મકર માટે સંબંધો તથા કારકિર્દીમાં નવી શક્યતાઓની જ્યોતિષીય ચર્ચા કરવામાં આવી છે. પરંતુ યાદ રાખજો, આ 6 રાશિઓને ચોક્કસ કરોડપતિ બનશે અથવા ચોક્કસ પ્રમોશન મળશે એવી ગેરંટી નથી. આવી ગેરંટી આપવી યોગ્ય નથી. જ્યોતિષીય માન્યતાઓ સંભાવનાઓની વાત કરે છે, નિશ્ચિત પરિણામની નહીં. તમારા જીવનમાં પરિણામ તમારા કર્મ, પરિસ્થિતિ, સમય, મહેનત અને અનેક વ્યક્તિગત પરિબળો પર આધાર રાખે છે. મારા ભક્તો, જો તમારી રાશિ આ 6માં આવે છે તો ભગવાનનો આભાર માનો, પરંતુ મહેનત બમણી કરો. જો તમારી રાશિ આ 6માં ન આવે તો પણ ભગવાનને યાદ કરો અને તમારા પ્રયત્નો ચાલુ રાખો. દરેક રાશિમાં સારા અને પડકારજનક બંને સમય આવે છે. કોઈ પણ એક ગ્રહણ આખું જીવન નક્કી કરતું નથી. મિત્રો, હવે હું તમને એક સરળ આધ્યાત્મિક રીત જણાવું છું. ગ્રહણના દિવસે અથવા ત્યારબાદ જ્યારે તમને અનુકૂળ હોય ત્યારે શાંતિથી બેસો, આંખો બંધ કરો, થોડા ઊંડા શ્વાસ લો, મનમાં ભગવાન શિવનું સ્મરણ કરો, તમારી ભૂલો માટે ક્ષમા માંગો, પરિવારના સુખ માટે પ્રાર્થના કરો. જે લોકો સાથે મતભેદ છે તેમના માટે પણ સારા વિચારો રાખો. પછી તમારા જીવનના આગામી 3 મહત્વપૂર્ણ લક્ષ્યો વિશે વિચાર કરો. આ રીતે આધ્યાત્મિકતા સાથે વ્યવહારુ આયોજન પણ જોડાઈ શકે છે. જો તમે દેવામાં છો તો એક યોજના બનાવો.
જો નોકરી જોઈએ છે તો દરરોજ કેટલા અરજી કરશો તે નક્કી કરો. જો વ્યવસાય વધારવો છે તો કેટલા ગ્રાહકો સાથે સંપર્ક કરશો તે નક્કી કરો. જો સંબંધ સુધારવો છે તો કોની સાથે શાંતિથી વાત કરવી છે તે નક્કી કરો. જો સ્વાસ્થ્ય સુધારવું છે તો ઊંઘ, ભોજન અને કસરતનું આયોજન કરો. આ પ્રકારના વ્યવહારુ સંકલ્પો કોઈપણ ગ્રહણ કરતાં વધારે ઉપયોગી બની શકે છે. મારા પ્રિય મિત્રો, ભગવાન શિવનો અર્થ માત્ર મંદિર જ નહીં પરંતુ ધીરજ, શાંતિ અને આત્મનિયંત્રણ પણ છે. ચંદ્રનું પ્રતીક મન સાથે જોડાય છે. તેથી ચંદ્રગ્રહણને તમે પોતાના મનની અંદર ચાલતી ઉથલપાથલને શાંત કરવાનો અવસર પણ માની શકો છો. જો તમે વારંવાર ગુસ્સે થાવ છો તો ગુસ્સા પહેલાં 10 સેકન્ડ રોકાવાનું શીખો. જો વારંવાર નકારાત્મક વિચાર આવે તો તેને લખી કાઢો. જો કોઈ વ્યક્તિ તમને દુઃખ આપે તો તરત બદલો લેવાની જગ્યાએ યોગ્ય અંતર રાખો. જો કોઈ તક મળે તો તેનો લાભ લેવા પહેલાં તેની સાચી કિંમત સમજો. આ બધું જીવનને વધુ સ્થિર બનાવે છે. મારા વહાલા ભક્તો, આજના વિડીયોમાં આપણે માત્ર ગ્રહણની વાત નથી કરી, પરંતુ ગ્રહણને સમજવાનો સાચો રસ્તો પણ સમજ્યો છે. એક તરફ વિજ્ઞાન આપણને જણાવે છે કે આ પૃથ્વી, સૂર્ય અને ચંદ્રની ગતિથી સર્જાતી અદ્ભુત ઘટના છે. બીજી તરફ આપણી ધાર્મિક પરંપરા તેને પ્રાર્થના, ધ્યાન અને આત્મમંથન સાથે જોડે છે. બંને દૃષ્ટિકોણને સમજદારીથી જોવામાં કોઈ વિરોધ નથી. જો તમને ધાર્મિક પરંપરા ગમે તો પ્રાર્થના કરો. જો તમને વિજ્ઞાનમાં રસ હોય તો ગ્રહણની ખગોળીય પ્રક્રિયા સમજો. જો તમને જ્યોતિષમાં શ્રદ્ધા હોય તો તેને માર્ગદર્શન તરીકે લો. પરંતુ કોઈપણ બાબતમાં અંધભય ન રાખો. હવે ફરીથી એક મહત્વપૂર્ણ સૂચના. જો કોઈ વ્યક્તિ તમને કહે કે 28 ઓગસ્ટે ભારતમાં રાત્રે ચંદ્રગ્રહણ દેખાશે અને ચોક્કસ સમયે ઘરની બહાર ન નીકળશો, તો પહેલાં માહિતી તપાસજો. સત્તાવાર ખગોળીય સમય પ્રમાણે આ ગ્રહણ ભારતીય સમય અનુસાર સવારે થાય છે અને ભારતમાંથી દેખાતું નથી. મિત્રો, આ કારણે ભારતમાં સામાન્ય રીતે દૃશ્ય ગ્રહણ આધારિત સૂતક અંગે પણ અલગ રીતે ચર્ચા થાય છે. ઘણા સ્ત્રોતો જણાવે છે કે ભારતમાંથી ગ્રહણ ન દેખાતું હોવાથી પરંપરાગત સૂતક લાગુ ન થવાની માન્યતા છે. તેમ છતાં જો તમારા પરિવાર અથવા સંપ્રદાયમાં કોઈ ખાસ પરંપરા હોય તો સ્થાનિક પંચાંગ અનુસાર તેનું પાલન કરવું. મારા ભક્તો, હવે એક નાની પરંતુ મહત્વની વાત. કોઈપણ ગ્રહણને કારણે જીવનમાં અચાનક બધું ખરાબ થઈ જશે એવું માનવું યોગ્ય નથી. જો તમારું જીવન હાલમાં મુશ્કેલ છે તો મદદ લો, આયોજન કરો અને ધીરજ રાખો. ગ્રહણ પછી બધું આપોઆપ સુધરી જશે એવી રાહ જોવાને બદલે આજે જ એક નાનું પગલું લો. જો તમારી નોકરી નથી તો આજે એક અરજી કરો. જો વ્યવસાયમાં ગ્રાહકો ઓછા છે તો આજે 5 ગ્રાહકોને ફોન કરો. જો પૈસાની સમસ્યા છે તો આજે ખર્ચની યાદી બનાવો. જો પરિવાર સાથે મતભેદ છે તો આજે શાંતિથી વાત કરવાનો પ્રયત્ન કરો. જો મનમાં અશાંતિ છે તો આજે 5 મિનિટ ધ્યાન કરો. આ નાના પગલાં ભવિષ્ય બદલી શકે છે. મારા પ્રિય ભક્તો, જ્યોતિષમાં ચંદ્રની મજબૂતી વિશે ઘણી ચર્ચા થાય છે. કેટલાક લોકો ચંદ્રને મજબૂત કરવા માટે ચાંદી, સફેદ વસ્તુઓ, દૂધ, ચોખા, સફેદ ફૂલ અથવા અન્ય ઉપાયો વિશે કહે છે. પરંતુ આવા ઉપાયો કરતા પહેલા પોતાની પરંપરા અને યોગ્ય જ્ઞાન ધરાવતા પંડિતની સલાહ લેવી. દરેક વ્યક્તિ માટે એક જ ઉપાય યોગ્ય હોય એવું જરૂરી નથી. જો તમે કોઈ દાન કરવા માંગતા હો તો તમારી ક્ષમતા પ્રમાણે કરો. કોઈ ભૂખ્યા વ્યક્તિને ભોજન આપો. કોઈ ગરીબ બાળકને શિક્ષણ માટે મદદ કરો. વૃદ્ધ વ્યક્તિની સેવા કરો. પ્રાણી માટે પાણી રાખો. વૃક્ષ વાવો. આવા સારા કર્મો કોઈ પણ દિવસ કરી શકાય છે અને તેનો સકારાત્મક અર્થ માત્ર ગ્રહણના દિવસે જ સીમિત નથી. મારા ભક્તો, હવે આપણે આજે જણાવેલી દરેક રાશિને એક અંતિમ સંદેશ આપીએ. મેષ રાશિ, તક મળે ત્યારે હિંમત રાખજો પરંતુ ઉતાવળથી બચજો. મિથુન રાશિ, તમારા સંપર્કો અને કુશળતાને યોગ્ય ઉપયોગ કરજો. કન્યા રાશિ, લોકો પર વિશ્વાસ કરતા પહેલા હકીકત તપાસજો. ધનુ રાશિ, પૈસા અને સંપત્તિમાં સમજદારી રાખજો. વૃશ્ચિક રાશિ, પરિવાર અને કારકિર્દી બંને વચ્ચે સંતુલન રાખજો. મકર રાશિ, નવા સંબંધો અને તકોને સ્વીકારો, પરંતુ ધીમે ધીમે વિશ્વાસ બનાવજો. અને બાકીની તમામ રાશિઓ માટે પણ સંદેશ એટલો જ મહત્વનો છે. કોઈ રાશિ નબળી નથી. દરેક રાશિની પોતાની શક્તિ છે. તમારું ભવિષ્ય માત્ર રાશિફળના એક વાક્યથી નક્કી થતું નથી. તમે આજે જે નિર્ણય લો છો તે પણ તમારા ભવિષ્યને આકાર આપે છે. મારા વહાલા ભક્તો, હવે જો તમે તમારી વ્યક્તિગત જન્મકુંડળી પ્રમાણે કોઈ જ્યોતિષીય માર્ગદર્શન લેવા માંગતા હોવ તો જન્મ તારીખ, જન્મ સમય અને જન્મસ્થળ જેવી વિગતો જરૂરી બને છે. માત્ર નામ અથવા રાશિથી સંપૂર્ણ કુંડળીનું વિશ્લેષણ શક્ય નથી અને કોઈ પણ વ્યક્તિને જાહેર કમેન્ટમાં ખૂબ જ ખાનગી માહિતી શેર કરતા પહેલા સાવચેતી રાખવી. તમારી વ્યક્તિગત સુરક્ષા હંમેશા પ્રથમ છે.
પાર્થ ગઢવી ચેનલનો હેતુ તમને આધ્યાત્મિક, જ્યોતિષીય અને જ્ઞાનવર્ધક માહિતી સરળ ભાષામાં પહોંચાડવાનો છે. તેથી તમે આ વિડીયોમાંથી જે વાત તમને ઉપયોગી લાગે તે લો અને જે બાબત અંગે શંકા હોય તેને વિશ્વસનીય સ્ત્રોતથી તપાસો. મારા ભક્તો, 28 ઓગસ્ટ 2026ના દિવસે ચંદ્રગ્રહણ સાથે રક્ષાબંધનનો તહેવાર પણ જોડાય છે. તેથી આ દિવસને લઈને લોકોમાં સ્વાભાવિક રીતે ઉત્સુકતા છે. ભારતમાં ગ્રહણ ન દેખાતું હોવાથી રાખડી બાંધવા અંગે ગ્રહણના કારણે કોઈ સીધી દૃશ્યતા સમસ્યા નથી. તેમ છતાં ભદ્રા, રાહુકાળ અથવા સ્થાનિક ધાર્મિક સમય અંગે પરિવારના પંચાંગ પ્રમાણે નિર્ણય લઈ શકાય છે. આ દિવસને ભાઈનો દિવસ ન બનાવો, તેને પરિવાર સાથે પ્રેમથી પસાર કરો. બહેન ભાઈને રાખડી બાંધે, ભાઈ બહેનની રક્ષા અને સન્માનનો સંકલ્પ કરે, ઘરમાં વડીલોનો આશીર્વાદ લેવાય અને ભગવાનનું સ્મરણ કરવામાં આવે તો આ દિવસનું આધ્યાત્મિક મહત્વ વધુ સુંદર બની શકે છે. મારા વહાલા ભક્તો, જો કોઈ વ્યક્તિ તમને કહે કે ગ્રહણના કારણે ચોક્કસ રાશિના લોકોનું જીવન સંપૂર્ણ બદલાઈ જશે તો તેને ગેરંટી તરીકે ન લો. આપણે આજે પણ માત્ર જ્યોતિષીય માન્યતાઓની ભાષામાં સંભાવના, સંકેત, તક અને સાવચેતી જેવા શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છીએ. આ જ યોગ્ય અને જવાબદાર રીત છે. મિત્રો, જીવનમાં ક્યારેક ભાગ્યનો દરવાજો ખુલે છે, પરંતુ દરવાજામાંથી અંદર જવા માટે આપણું પગલું જરૂરી છે. જો તક આવે અને આપણે ડરથી ઊભા રહી જઈએ તો તક પસાર થઈ જાય. તેથી જો આ સમય તમને કોઈ નવી તક આપે તો વિચારપૂર્વક તેનો લાભ લો. મેષ રાશિના મિત્રોને જો નવી નોકરી મળે તો યોગ્ય રીતે તપાસીને આગળ વધો. મિથુન રાશિના લોકોને જો નવી ઓફર મળે તો તેની શરતો વાંચો. કન્યા રાશિને જો કોઈ વ્યક્તિ ખૂબ મોટા વચનો આપે તો પુરાવા તપાસો. ધનુ રાશિના લોકોને જો સંપત્તિનો સોદો મળે તો કાયદાકીય તપાસ કરો. વૃશ્ચિક રાશિના લોકોને જો નવું વાહન અથવા ઘર લેવું હોય તો બજેટ બનાવો. મકર રાશિને જો નવો સંબંધ મળે તો સમય આપીને વ્યક્તિને સમજો. આ રીતે જ્યોતિષીય સંકેતોને વ્યવહારિક જીવન સાથે જોડશો તો તેનો અર્થ વધારે સુંદર બની શકે છે. હવે થોડું ચંદ્ર વિશે પણ જાણીએ. ચંદ્ર પૃથ્વીનો એકમાત્ર કુદરતી ઉપગ્રહ છે. તેની ગતિ અને પૃથ્વી સાથેની સ્થિતિના કારણે આપણે અમાવસ્યા, પૂર્ણિમા અને વિવિધ ચંદ્રકલાઓ જોઈ શકીએ છીએ. જ્યારે પૃથ્વીની છાયા ચંદ્ર પર પડે છે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. ચંદ્રગ્રહણ માત્ર રાત્રિના ભાગમાંથી જ જોઈ શકાય છે કારણ કે તે સમયે ચંદ્ર આકાશમાં હોવો જરૂરી છે. આ જ કારણથી 28 ઓગસ્ટના ગ્રહણનું ભારતમાંથી દૃશ્ય ન થવાનું મુખ્ય કારણ સમય અને પૃથ્વી પરનું સ્થાન છે. ચંદ્રગ્રહણ દરમિયાન લાલ રંગ દેખાય તો ઘણા લોકો તેને રહસ્યમય ઘટના માને છે, પરંતુ તેનો વૈજ્ઞાનિક કારણ પૃથ્વીનું વાતાવરણ છે. સૂર્યપ્રકાશ જ્યારે પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થાય છે ત્યારે પ્રકાશના વિવિધ રંગો અલગ રીતે વિખેરાય છે અને લાંબી તરંગ લંબાઈ ધરાવતો લાલ પ્રકાશ ચંદ્ર સુધી પહોંચે છે. તેથી ચંદ્રગ્રહણમાં લાલાશ જોવા મળી શકે છે. આકાશમાં આ દૃશ્ય ખરેખર સુંદર હોઈ શકે છે. જો તમે એવા દેશમાં હોવ જ્યાં ગ્રહણ દેખાય છે તો આકાશ સ્વચ્છ હોય ત્યારે તમે તેને જોઈ શકો છો, અને જો તમે ભારતમાં હોવ તો તેને વૈજ્ઞાનિક સંસ્થાઓની લાઇવ સ્ટ્રીમ દ્વારા જોવાનો પ્રયત્ન કરી શકો છો. મારા વહાલા ભક્તો, હવે આધ્યાત્મિક રીતે એક સરળ પ્રાર્થના કરીએ. હે ભગવાન શિવ, હે ચંદ્રદેવ, જે કોઈ ભક્ત આજે આ માહિતી સાંભળી રહ્યો છે તેના જીવનમાં શાંતિ રહે, તેના પરિવારના સભ્યો સ્વસ્થ અને સુખી રહે. જે વ્યક્તિ નોકરી શોધી રહી છે તેને યોગ્ય તક મળે. જે વેપારી મુશ્કેલીમાં છે તેને સમજદારીથી રસ્તો મળે. જે વ્યક્તિ દેવામાં છે તેને યોગ્ય આયોજન કરવાની શક્તિ મળે. જે પરિવાર સંબંધોની મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે તેને પરસ્પર સમજણ મળે. જે વ્યક્તિ માનસિક ચિંતા અનુભવી રહી છે તેને શાંતિ અને યોગ્ય મદદ મળે. હે મહાદેવ, જે ભક્ત તમારા નામમાં શ્રદ્ધા રાખે છે તેના મનમાં હિંમત આપો, પરંતુ તેને અંધવિશ્વાસ નહીં, સમજદારી આપો. તેને મહેનત કરવાની શક્તિ આપો, સાચા અને ખોટા વચ્ચેનો ભેદ સમજવાની બુદ્ધિ આપો અને તેના જીવનમાં સારા કર્મ કરવાની પ્રેરણા આપો. મારા ભક્તો, જો તમે અહીં સુધી વિડીયો સાંભળ્યો છે તો કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અને જો તમારી રાશિ મેષ, મિથુન, કન્યા, ધનુ, વૃશ્ચિક અથવા મકર છે તો કમેન્ટમાં તમારી રાશિ લખી શકો છો, પરંતુ તમારી જન્મ તારીખ, જન્મ સમય અથવા અન્ય અંગત માહિતી જાહેર કમેન્ટમાં મૂકતા પહેલા વ્યક્તિગત સુરક્ષાનું ધ્યાન રાખજો. આ વિડીયોને તમારા પરિવારના સભ્યો સાથે શેર કરી શકો છો, ખાસ કરીને એવા લોકો સાથે જેઓ 28 ઓગસ્ટના
આવનારા ચંદ્રગ્રહણ વિશે સાચી માહિતી શોધી રહ્યા છે. ખાસ કરીને તેમને જણાવજો કે ભારતમાં આ ગ્રહણ દેખાવાનું નથી અને સોશિયલ મીડિયા પર ફરતી ખોટી સમય સૂચનાઓ પર વિશ્વાસ ન કરવો. મારા વહાલા મિત્રો, હવે અંત તરફ આગળ વધતા પહેલા ફરી એકવાર 6 રાશિઓનું સ્મરણ કરીએ. મેષ માટે નવી શરૂઆત અને આત્મવિશ્વાસ, મિથુન માટે સંપર્ક અને અટકેલા કામમાં ગતિ, કન્યા માટે સાવચેતી અને વ્યવસ્થિત પ્રયત્ન, ધનુ માટે સંપત્તિ અને નાણાકીય બાબતોમાં સમજદારી, વૃશ્ચિક માટે પરિવાર અને કારકિર્દીમાં સ્થિરતા, તથા મકર માટે સંબંધો અને નવી તકો. આ બધું જ જ્યોતિષીય માન્યતાઓના સામાન્ય સંકેતો છે, નિશ્ચિત ભવિષ્યવાણી નહીં. જો તમે અન્ય રાશિના છો તો પણ ભગવાનની કૃપા તમારા પર છે. કોઈ પણ રાશિને ખરાબ કે અભાગી કહેવું યોગ્ય નથી. દરેક વ્યક્તિનું જીવન અનોખું છે. કોઈ વ્યક્તિની કુંડળીમાં જે સમય પડકારજનક હોય તે જ વ્યક્તિને બીજી બાબતમાં મોટી તક પણ મળી શકે છે. તેથી રાશિફળને સમગ્ર જીવનનો અંતિમ નિર્ણય માનશો નહીં. મારા ભક્તો, આ સમય દરમિયાન એક વાત ખાસ યાદ રાખજો. કોઈ ભયજનક સંદેશો મળ્યો હોય તો તરત જ પરિવારના સભ્યોને ફોરવર્ડ ન કરો. પહેલાં તપાસો. જો માહિતી સ્વાસ્થ્ય સંબંધિત હોય તો ડૉક્ટરની સલાહ લો. જો ખગોળીય સમય અંગે હોય તો વિશ્વસનીય ખગોળીય વેબસાઇટ તપાસો. જો ધાર્મિક વિધિ અંગે હોય તો તમારા વિશ્વસનીય પંચાંગ અથવા જાણકાર વ્યક્તિની સલાહ લો. આ જ સાચી જાગૃતિ છે. આ જ સાચી ભક્તિ છે. ભગવાને આપણને બુદ્ધિ આપી છે, તેનો ઉપયોગ કરવો પણ ભગવાન પ્રત્યેની કૃતજ્ઞતા છે. મારા પ્રિય ભક્તો, પાર્થ ગઢવી ચેનલ પર અમે હંમેશા પ્રયત્ન કરીએ છીએ કે તમને રસપ્રદ માહિતી સરળ ભાષામાં મળી રહે. તેથી જો તમને આજની માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો, પાર્થ ગઢવી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવનારા વિડીયો માટે નોટિફિકેશન ચાલુ રાખો. હવે એક અંતિમ વાત. 28 ઓગસ્ટ 2026નું ચંદ્રગ્રહણ વૈજ્ઞાનિક રીતે એક ઊંડું આંશિક ચંદ્રગ્રહણ છે. તેનો મહત્તમ તબક્કો ભારતીય સમય પ્રમાણે સવારે લગભગ 9:43 થી 9:43 આસપાસ છે. ભારતમાંથી તે દેખાતું નથી. આ ઘટના મુખ્યત્વે અમેરિકાના મોટા ભાગો અને યુરોપ તથા આફ્રિકાના કેટલાક વિસ્તારોમાંથી જોવા મળશે. આથી જો તમે ભારતમાં હોવ તો રાત્રે આકાશમાં તેને જોવા માટે બહાર જવાની જરૂર નથી. તમે ખગોળીય લાઇવ કવરેજ દ્વારા તેને જોઈ શકો છો. અને જો તમારી ધાર્મિક પરંપરા અનુસાર કોઈ પ્રાર્થના અથવા જાપ કરવો હોય તો તમારી સુવિધા પ્રમાણે કરી શકો છો. મારા વહાલા ભક્તો, ગ્રહણ આવે છે અને પસાર થઈ જાય છે, પરંતુ આપણા સારા કર્મો, સારા સંબંધો અને સારા વિચારો જીવનમાં લાંબા સમય સુધી રહે છે. તેથી ગ્રહણને લઈને ભય કરતાં ભક્તિ રાખો, અંધશ્રદ્ધા કરતાં સમજદારી રાખો અને માત્ર ભાગ્યની રાહ જોવાને બદલે મહેનત કરો. જો તમારા જીવનમાં અત્યારે મુશ્કેલી છે તો યાદ રાખજો કે કોઈ મુશ્કેલી કાયમી નથી. રાત પછી સવાર આવે છે. ચંદ્ર ક્યારેક છુપાય છે પરંતુ ફરીથી પ્રકાશિત થાય છે. આ કુદરતનો સંદેશ પણ આપણે લઈ શકીએ છીએ કે જીવનમાં અંધકારનો સમય આવે તો પણ આશા છોડવી નહીં. મેષ રાશિના મિત્રો, તમારા માટે સંદેશ છે કે નવી તક સામે આવે ત્યારે હિંમતથી આગળ વધો. મિથુન રાશિના મિત્રો, વાતચીત અને સંપર્ક તમારી શક્તિ બની શકે છે. કન્યા રાશિના મિત્રો, સાવચેતી તમારી ઢાલ છે. ધનુ રાશિના મિત્રો, નાણાકીય સમજદારી તમારી શક્તિ છે. વૃશ્ચિક રાશિના મિત્રો, પરિવાર અને આત્મવિશ્વાસને મજબૂત બનાવો. મકર રાશિના મિત્રો, નવી તક અને નવા સંબંધોને સમય આપો. અને બાકીની તમામ રાશિઓના મિત્રો, તમારો સમય પણ તમારા પ્રયત્નોથી સુંદર બની શકે છે. તમારી જાત પર વિશ્વાસ રાખો, ભગવાનનું સ્મરણ કરો, સાચા માર્ગે ચાલો. હે ચંદ્રદેવ, જેમ તમારો શીતળ પ્રકાશ અંધકારને દૂર કરે છે, તેમ અમારા જીવનમાંથી ચિંતા અને નિરાશાનો અંધકાર દૂર કરો. હે મહાદેવ, અમારા મનને શાંતિ આપો, અમારા વિચારોને શુદ્ધ બનાવો અને અમારા કર્મોને સારા બનાવો. જે ઘરમાં અશાંતિ છે ત્યાં સમજણ આવે. જે ઘરમાં બીમારી છે ત્યાં યોગ્ય સારવાર અને શક્તિ મળે. જે ઘરમાં આર્થિક મુશ્કેલી છે ત્યાં યોગ્ય માર્ગ મળે. અને જે વ્યક્તિ પોતાના જીવનમાં અટવાઈ ગઈ છે તેને આગળ વધવાની હિંમત મળે. મારા પ્રિય ભક્તો, જો તમને લાગે કે આ માહિતી તમારા કોઈ સગા, મિત્ર અથવા પડોશી માટે ઉપયોગી બની શકે છે તો તેમની સાથે જરૂર શેર કરજો. પરંતુ શેર કરતી વખતે ખોટી અથવા ભયજનક માહિતી ઉમેરશો નહીં. સાચી માહિતી જ આગળ પહોંચાડવી.
આજે આપણે સમજ્યું કે ચંદ્રગ્રહણ શું છે, 28 ઓગસ્ટ 2026નું ગ્રહણ કેટલા પ્રકારનું છે, તેનો મુખ્ય સમય કયો છે, ભારતમાંથી તે કેમ દેખાતું નથી, સૂતક અંગે શું સમજવું, ગર્ભવતી મહિલાઓ માટે કઈ બાબતોમાં આરોગ્યને પ્રાથમિકતા આપવી, ચંદ્રગ્રહણને લઈને કઈ ધાર્મિક પરંપરાઓ છે અને જ્યોતિષીય માન્યતાઓ પ્રમાણે કઈ 6 રાશિઓ માટે સકારાત્મક સંકેતોની ચર્ચા કરવામાં આવી રહી છે. મારા ભક્તો, આજની આ આખી વાતનો સૌથી મોટો સંદેશ એક જ છે કે ભગવાનમાં શ્રદ્ધા રાખો, પરંતુ બુદ્ધિનો ઉપયોગ પણ કરો. જ્યોતિષને માર્ગદર્શન તરીકે લો, પરંતુ જીવનના દરેક નિર્ણય માટે તમારી સમજદારી અને વાસ્તવિક પરિસ્થિતિને મહત્વ આપો. આરોગ્યમાં ડોક્ટરની સલાહ લો, પૈસામાં યોગ્ય નાણાકીય સલાહ લો, કાયદાકીય બાબતમાં યોગ્ય નિષ્ણાતની મદદ લો અને સંબંધોમાં પ્રેમ તથા સંવાદ રાખો. પાર્થ ગઢવી ચેનલ સાથે જોડાયેલા મારા તમામ ભક્તો માટે મારી હૃદયપૂર્વકની શુભકામનાઓ છે. ભગવાન મહાદેવની કૃપા તમારા પરિવાર પર બની રહે, ચંદ્રદેવની શીતળતા તમારા મનને શાંતિ આપે, તમારા ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને પ્રેમ વધે, તમારી મહેનતને યોગ્ય પરિણામ મળે અને તમારા જીવનમાં આવતી દરેક મુશ્કેલીનો સામનો કરવાની શક્તિ મળે. જો તમારી રાશિ આજની 6 રાશિઓમાં છે, તો તેને એક સકારાત્મક પ્રેરણાત્મક સંકેત તરીકે લો, અને જો નથી, તો પણ મનમાં કોઈ નકારાત્મક વિચાર ન લાવશો, કારણ કે ભગવાનની કૃપા કોઈ એક રાશિ સુધી સીમિત નથી. સારા કર્મ કરનાર દરેક વ્યક્તિ માટે સારા માર્ગની શક્યતા હંમેશા રહે છે. મારા વહાલા ભક્તો, હવે જ્યારે 28 ઓગસ્ટનો દિવસ આવશે, ત્યારે ખોટી અફવાઓથી દૂર રહેજો. ભારતમાં ગ્રહણ દેખાતું નથી તે વાત યાદ રાખજો. જો કોઈ વ્યક્તિ તમને અલગ સમય કહે, તો પહેલાં વિશ્વસનીય સ્રોત તપાસજો. ખગોળીય સમય માટે વૈજ્ઞાનિક માહિતી પર વિશ્વાસ કરજો. અને જો તમે ધાર્મિક રીતે આ દિવસને ખાસ માનતા હો, તો સવારમાં ભગવાન શિવનું સ્મરણ કરી શકો છો, ઘરમાં શાંતિ રાખી શકો છો, જરૂરિયાતમંદને મદદ કરી શકો છો, પરિવાર સાથે રક્ષાબંધનનો તહેવાર પ્રેમથી ઉજવી શકો છો. ભાઈ બહેનના સંબંધને મજબૂત બનાવવો પણ એક સુંદર આધ્યાત્મિક કાર્ય છે. મારા મિત્રો, કોઈ પણ ગ્રહણ તમારા સંબંધોમાં પ્રેમ કરતાં મોટું નથી, તમારા સ્વાસ્થ્ય કરતાં મોટું નથી અને તમારી સમજદારી કરતાં મોટું નથી. તેથી ભય છોડો અને સકારાત્મકતા અપનાવો. જો કોઈ વ્યક્તિ આ વિડિયો સાંભળીને પોતાના જીવનમાં એક પણ સારો નિર્ણય લે છે, કોઈ સાથેનો ઝઘડો સમાપ્ત કરે છે, કોઈ જરૂરિયાતમંદની મદદ કરે છે, પોતાની નાણાકીય સ્થિતિ સુધારવા માટે આયોજન કરે છે અથવા પોતાના સ્વાસ્થ્યની કાળજી લેવાનું શરૂ કરે છે, તો આ માહિતી આપવાનો હેતુ સફળ થયો એમ માનવું. મારા વહાલા ભક્તો, અંતમાં ફરી એકવાર બોલીએ, હર હર મહાદેવ, જય ચંદ્રદેવ, ઓમ નમઃ શિવાય. ભગવાન શિવની કૃપા આપ સૌ પર બની રહે. પાર્થ ગઢવી ચેનલને તમારો પ્રેમ અને સહયોગ મળતો રહે. તમે સૌ સ્વસ્થ રહો, સુખી રહો, તમારા પરિવાર સાથે આનંદથી રહો અને તમારા જીવનમાં સારા દિવસો સતત વધતા રહે. આજની આ વિશેષ માહિતી અહીં પૂર્ણ કરીએ છીએ, પરંતુ યાદ રાખજો, ગ્રહણ આવે છે, છાયા આવે છે અને પછી પ્રકાશ ફરીથી દેખાય છે. જીવનમાં પણ જો કોઈ સમય અંધકારમય લાગે, તો આશા ન છોડવી, પ્રયત્ન ચાલુ રાખવો, સારા કર્મ કરવાના, ભગવાનનું સ્મરણ કરવાનું અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાનો. હે મહાદેવ, પાર્થ ગઢવી ચેનલ સાથે જોડાયેલા દરેક ભક્તના ઘરમાં શાંતિ રહે, દરેક માતા-પિતા સુખી રહે, દરેક ભાઈ બહેનના સંબંધોમાં પ્રેમ રહે, દરેક યુવાનને યોગ્ય દિશા મળે, દરેક વ્યાપારીને યોગ્ય ગ્રાહક અને યોગ્ય તક મળે, દરેક નોકરી શોધનારને યોગ્ય માર્ગ મળે, દરેક વિદ્યાર્થીને જ્ઞાન મળે, દરેક પરિવારને આરોગ્ય અને સમૃદ્ધિ મળે. મારા વહાલા ભક્તો, આજે જો તમે અંત સુધી અમારી સાથે જોડાયેલા રહ્યા છો, તો હૃદયથી તમારો આભાર. તમારી આ નાની એકાગ્રતા અને પ્રેમ જ પાર્થ ગઢવી ચેનલની સૌથી મોટી શક્તિ છે. વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા પ્રિયજનો સાથે શેર કરજો. કમેન્ટમાં હર હર મહાદેવ લખીને મહાદેવ પ્રત્યે તમારી શ્રદ્ધા વ્યક્ત કરી શકો છો. જો તમારી રાશિ મેષ, મિથુન, કન્યા, ધનુ, વૃશ્ચિક અથવા મકર છે, તો તમારી રાશિ પણ લખી શકો છો. ભગવાન ચંદ્રદેવ તમારા મનને શીતળતા આપે, ભગવાન મહાદેવ તમારા જીવનમાં શક્તિ આપે અને માતા પાર્વતી તમારા પરિવાર પર આશીર્વાદ વરસાવે, એવી હૃદયપૂર્વક પ્રાર્થના. જય માતાજી, જય દ્વારકાધીશ.